સુરત શહેરમાં એકવાર ફરી એનજી બ્રાન્ડે ભવ્ય વાપસી કરી છે। મંગળવારે સુરતમાં એનજી મોલનું શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ખાસ પ્રસંગે ઉદ્યોગપતિ રઘુવીર શ્યામલાલ ગોયલની દીકરી પરિધિ ગોયલે રિબિન કાપીને મોલનું લોકાર્પણ કર્યું છે। 4 વર્ષ બાદ પરત ફરેલા એનજી બ્રાન્ડના નવા સફરના હેતુ માત્ર વ્યવસાય નહીં પરંતુ સેવા અને સમાજ કલ્યાણ પણ છે। સુરતમાં એનજી બ્રાન્ડની ફરી દમદાર શરૂઆત કરતા સુધીર ગોયલે જણાવ્યું કે એનજી મોલ કોઈ સામાન્ય મોલ નથી પરંતુ ઉચ્ચ સ્તરનું રિટેલ ડેસ્ટિનેશન છે। હાલમાં અહીં એનજી હોમ ડેકોર, એનજી હોમ ફર્નિશિંગ, એનજી જ્વેલરી, એનજી લહેંગા અને એનજી ઇન્ડો વેસ્ટર્ન જેવા વિભાગો શરૂ કરવામાં આવ્યા છે। આગામી 3 મહિનામાં અન્ય અનેક વિભાગો પણ શરૂ કરવામાં આવશે। તેમનો દાવો છે કે પાણી અને નોન વેજ સિવાય રોજિંદી જરૂરિયાત લગભગ તમામ વસ્તુઓ અહીં ઉપલબ્ધ થશે। તેમણે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે। ભગવાનની કૃપા રહેશે તો દર 2-3 મહિનામાં એક નવું આઉટલેટ શરૂ કરવામાં આવશે અને એનજી બ્રાન્ડેડ વૈશ્વિક ઓળખ આપશે। એનજી બ્રાન્ડની આ વાપસી ખાસ મહત્વ ધરાવે છે। વર્ષ 2021માં શરૂ થયેલા એનજી લહેંગા બ્રાન્ડ સુરતમાં ઝડપથી લોકપ્રિય બન્યા હતા, પરંતુ કોરોનાની મહામારી અને પ્રતિબંધોને કારણે વ્યવસાયની અસર પહોંચી હતી। આ દરમિયાન સુધીર ગયેલા સામાજિક કાર્યક્રમોમાં પણ સક્રિય રહ્યા હતા। હવે તેઓ નવા વિઝન માટે અને મોટા સામાજિક ઉદ્દેશ સાથે ફરી પાછા ફર્યા છે। जी करिए जी स्टार्ट जी आपका नाम? सुधीर गोयल। सुधीर भाई, आज ओपनिंग किया गया, किस तरीके से कार्य क्या है? हमारा एक्चुअल में हमारा सेल 7 तारीख से चालू होगा। 6 तारीख को मेरा एनिवर्सरी है, उस दिन अच्छा कोई कार्यक्रम करेंगे क्योंकि कल का एक इवेंट मैंने कैंसिल किया है। किसी की कैंसर पीड़ित की जान बचाने के लिए मैं पूरी रात भर हॉस्पिटल में था और मैं रात भर सोया भी नहीं हूँ। लेकिन आज मेरा ओपनिंग है, सिर्फ ओपनिंग है। कल डिस्प्ले देखने को मिलेगा लोगों को। बाकी मेरा मेन शॉपिंग यहाँ से 7 तारीख से चालू होगा। 6 और 7 तारीख को मेरा बड़ा इवेंट रहेगा। ओपनिंग कौन करने वाला है, किस तरीके से कहा? मेरी बेटी ओपनिंग करेगी। क्या नाम है बेटी का? परिधि गोयल। ओके, इस मॉल में क्या क्या इस मॉल में भी आ रहा है अपने पास एनजी ज्वेलरी आ रहा है, एनजी लहंगा आ रहा है, जो हमारा एनजी लहंगा बहुत बड़ा ब्रांड था वो यहाँ पे आ रहा है। एनजी इंडो वेस्टर्न आ रहा है, एनजी होम डेकोर आ रहा है, होम एनजी फर्निशिंग आ रहा है। अभी इतना ओपनिंग हम कर रहे हैं, उसके बाद बाकी का ओपनिंग बाद में करेंगे और दुनिया की सब चीज़ हम सेल करेंगे पानी छोड़ के। लोगों का क्या कहना चाहोगे? लोगों को क्या कहना चाहोगे? पानी इसके लिए सेल नहीं करेंगे कि वो एक कुदरत की देन है, वो फ्री देंगे हम। लोगों को क्या बोलना चाहोगे आप? लोगों के बोलूँगा कि मेरे शॉप पे आए, शॉपिंग करिए नहीं करें, मेरे बाबा के दर्शन करके जाए। मोंडुडू श्याम मंदिर का दरबार मैंने यहाँ पे बनाया है, इसके दर्शन करके जाइए। જી આ નવા ઉપક્રમમાં તેમની 60% અને તેમની પત્નીની 40% ભાગીદારી છે। તેમની પોતાની સંપૂર્ણ આવક સમાજ સેવા માટે સમર્પિત રહેશે। આ માટે એન્જિન સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે, જેના માધ્યમથી મોલના નફાનો 60% હિસ્સો પરોપકારી કાર્યમાં વાપરવામાં આવશે। તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ટ્રસ્ટ સુરતની સિવિલ અને સિવિલ હોસ્પિટલમાં એવા ગરીબ દર્દીઓને મદદ કરશે જે સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી। એવા દર્દીની સારવાર સંપૂર્ણ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે। સુધીર ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 2 વર્ષમાં 7 માળની 7 સ્ટાર હોસ્પિટલ બનાવવાની યોજના છે। આ હોસ્પિટલની ઉપરની 2 માળ પર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તેના માટે કોઈ સરકારી કાર્ડ અથવા વિશેષ દસ્તાવેજની જરૂર રહેશે નહીં। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।